નર્મદા જિલ્લાના સાગબારાના જંગલ વિસ્તારમાં આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે સંદની જમીન મુદ્દે ભારે હિંસક ઘર્ષણ થતાની સાથે જ આખું રાજકારણ ગરમાયું છે। વન અધિકારી કાયદા હેઠળ વર્ષોથી પેન્ડિંગ અરજીઓ છતાં પણ વન વિભાગ દ્વારા એસઆરપી ફોર્સની મદદથી ખેડૂતો પર લાઠીચાર્જ અને અત્યાચાર ગુજારવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો છે। આદિવાસી વિરોધી દાદાગીરી સામે હવે ભાજપ સંગઠન અને સાંસદ મનસુખ વસાવા પોતે પણ આદિવાસીઓના હક માટે મેદાને ઉતરી આવ્યા છે। જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા અગાઉ મંત્રીઓ અને નાયબ સીએમ સુધી ટેલિફોનિક રજૂઆત થયા બાદ હવે સોમવારે સાંસદ અને જિલ્લા પ્રમુખ અસરગ્રસ્ત આદિવાસી આગેવાનોને સાથે રાખી ગાંધીનગરમાં મંત્રીઓ સમક્ષ રૂબરૂ ન્યાયની ગુહાર લગાવવા માટે ધામા નાખશે। વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ, પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે। એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે અને તાત્કાલિક એ લોકોએ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી છતાં અમને બહાર કાઢવામાં આવ્યા। અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને જીસીપી લાવીને અમારા ખેતરમાં ટ્રેન્ચ ખોદાવી। પણ આ કોઈ નવું ખેડા નથી, આ છેલ્લા 20 વર્ષથી આ ખેડે છે। જે તે સમય નથી રોક્યા, હમણાં 20 વર્ષ પછી જે ખેતી લાયક જમીન બનાવ્યા પછી આ છોડાવે જંગલ ખાતું ને પોલીસ ખાતાના સહયોગથી, એ બરોબર નહીં કહેવાય। હવે આ વર્ષે પણ એ સ્થિતિનું નિર્માણ થયું। આ વર્ષે પણ ખેતીના સમયે આ લોકો વરસાદ પડ્યા પછી ખેતી કરવા માટે ગયા તો જંગલ ખાતો અને પોલીસ ખાતો આવીને આમની સાથે સંઘર્ષ કર્યો, એમની ખેતી કરતા રોક્યા। આ મામલે સરકારમાં ઉચ્ચ કક્ષાએ મેં રજૂઆત કરી, વન મંત્રી સહિત બધા જ લોકોની રજૂઆત કરી અને સોમ કે મંગળવાર 13 કે 14 તારીખની આસપાસમાં ગાંધીનગરમાં આની મીટિંગ છે। આની રજૂઆત મેં જે જવાબદાર લોકો સાથે એમને વાત કરી છે। સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી ગણપતભાઈ વસાવા પણ આખો મામલો જાણે છે। જંગલ ખાતાને કોઈને કોઈ રીતના બહાનું મળી ગયું છે કે આ જંગલની જમીન અમારી છોડાવી છે, તો તમે 20 વર્ષથી ખેડે છે, તમે કઈ રીતના છોડાવવાના છો? આ વાવેતરમાં જંગલ ખાતો અને વચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનદ આપો, તો સરકારશ્રીએ તમે અમને સનદ નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે, તો કાગળ પર સનદ મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા, અને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી।